नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ઓકે, સો આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ અને આ ગ્રંથની અંદર પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિવરે આપણને ચાર ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓનું મેન તો વર્ગીકરણ 24 દંડકોની અંદર કરીને આપ્યું છે અને તે 24 દંડકોને વિશે આ 24 દ્વારોની અંદર આપણે વિચારણા કરવાના છીએ અને એક એક દ્વાર આપણે જોતા જઈશું સ્ટાર્ટિંગથી શરીર વગેરે જે છે આપણે લેશિયા દ્વાર સુધી પહોંચ્યા હતા અને ઇન્દ્રિય દ્વાર આપણો ચાલુ હતો આ દરેકે દરેક દ્વાર આપણે એક એક વિવક્ષા કરતા કરતા આગળ વધી રહ્યા છીએ અને દરેક દ્વારની અંદર કયા દંડકને કેટલા ઇન્દ્રિય છે કેટલી લેશિયા વગેરે છે તે આપણે આગળ 7 દ્વારોને વિશે જોયું છે હવે ઇન્દ્રિય દ્વારની અંદર આપણે આગળ વધીશું તો લાસ્ટ ટાઈમ આપણે તે જોયું હતું કે ઇન્દ્રિય એટલે શું છે તે ઇન્દ્રિયના વિષયો કેટલા છે કયા કયા છે 5 ઇન્દ્રિય છે તેના ટોટલ 23 વિષયો છે અને વિષય એટલે કે ટોપિક કે સબ્જેક્ટ તે આપણે જોયું હતું અને આ શું છે આ મેન તો આ વિષય શું છે તો જે પણ પૂતગલ હોય પૂતગલોના જે ગુણો છે પૂતગલના સ્પર્શ કેવા હોય તો 8 ટાઈપના સ્પર્શ હોઈ શકે છે પૂતગલના રસ કેવા હોય તો 5 ટાઈપના હોય પછી પૂતગલના ગંધ કઈ ટાઈપની હોઈ શકે તો 2 ટાઈપની હોઈ શકે પછી પૂતગલના વર્ણ કેટલા હોય તો 5 ટાઈપના હોઈ શકે અને પૂતગલ દ્વારા જે નીકળતા શબ્દો છે તે કેટલા હોઈ શકે કેવા કેવા ટાઈપના તો 3 ટાઈપના હોઈ શકે તો આ જે પણ ઇન્દ્રિયોના 23 વિષયો છે તો તે બધું શું છે પૂતગલના ગુણધર્મો છે તે જ અહીંયા આ ઇન્દ્રિયોના ટોપિક અથવા તો વિષયો બની ગયા છે તે આપણે જાણ્યું અને તેની અંદર આગળ આપણે જોયું હતું કે 5 ટાઈપની ઇન્દ્રિયો છે સ્પર્શન ઇન્દ્રિય તેના 8 સ્પર્શો કયા કયા છે તે જોયા હતા પછી રસનેન્દ્રિય તેના 5 ટાઈપના ટેસ્ટ કે રસ તે જોયા હતા અને એની અંદર એક ક્વેશ્ચન આવેલો હતો કે સોલ્ટી ટેસ્ટ એટલે કે લવણનો જે ખારો ટેસ્ટ છે કે ખારો રસ તે અહીંયા શા માટે નથી આપ્યું શું તે આ 5 રસોનો એક ટાઈપનો મિક્સચર કહી શકાય તો એવો હોઈ શકે અમુક પ્રમાણમાં કડવો અમુક પ્રમાણમાં તીખો અમુક પ્રમાણમાં કોઈ કોઈ આ 5 રસમાંથી એનું અમુક અમુક પ્રપોર્શનની અંદર આપણે મિક્સ કરીએ રસ તો પછી સોલ્ટી એટલે કે ખારો ટેસ્ટ તે જનરેટ થઈ શકે છે એ જાણવું પછી ઘ્રાણેન્દ્રિય તેના 2 ટાઈપના વિષયો આપણે જોયા હતા સુગંધ અને દુર્ગંધ પછી ચક્ષુરેન્દ્રિયના 5 ટાઈપના વર્ણો તે છે તેના વિષય અને એની અંદર એક ક્વેશ્ચન આવેલ હતો કે સાયન્સ પ્રમાણે 3 પ્રાઇમરી કલર્સ તો તે રેડ બ્લુ અને યલો આ આપણે સ્કૂલમાં ભણ્યા હશું રેડ બ્લુ અને યલો આ 3ને પ્રાઇમરી કલર્સ કહેવાય છે એઝ પર વેસ્ટર્ન કલ્ચર અથવા તો તે લોકો જે ભણાવે છે તો તેની અંદર આ 3 રંગો બતાવ્યા છે તેઓ દ્વારા પછી બીજી રીતે પણ રંગો કહ્યા છે એટલે કે કલર્સ તો તે આપ જો કમ્પ્યુટર અથવા તો સિસ્ટમ્સની અંદર હો અથવા તો થોડી લેંગ્વેજીસ આપને ખ્યાલ હશે તો આપને તે ખ્યાલ હોય કે RGB તરીકે પણ એક કલર ફોર્મેટ કહેવાયું છે કે રેડ ગ્રીન અને બ્લુ આ 3ને મેઇન કલર્સ બતાવ્યા છે એક અને બીજો પ્રિન્ટ જ્યારે કરવું હોય તો ત્યારે CMYK પણ યુઝ કરાતું હોય CMYK ફોર્મેટ ત્યારે યુઝ કરાતું હોય CMYK શું છે આ સિયાન મેજેન્ટા યલો અને કે એટલે કે બ્લેક આ રીતે એટલે અલગ અલગ રીતે કલર્સ બતાવ્યા છે અહીંયા જો સિયાન આપણે કહ્યું સિયાન મેજેન્ટા યલો અને બ્લેક તો CMYK આ રીતે ફોર્મ થયેલો છે એટલે શું છે હમણાં જે આ લોકો જે કહે છે પ્રાઇમરી કલર્સ 3 તો તે અલગ રીતે આ રીતે પણ કહે મેઇન 3 કલર્સ
RGB અથવા તો CMY કે અલગ અલગ રીતે તેઓ કહેતા હોય. ક્વેશ્ચન છે સિયાન ઇઝ બ્લુ, તો અહીંયા આપણે જે દેખાય છે ને બ્લુ ડાર્ક હોય છે થોડો, પણ સિયાન જે છે તે થોડુંક લાઇટ હોય છે. CMY કે નું ઓકે. પણ શાસ્ત્ર મુજબ જે આપણને બતાવ્યું છે કે પૂતગલ 5 ટાઈપના રંગો વાળા હોય છે, તો તે પ્રાઇમરી કલર્સ કયા કયા છે શાસ્ત્ર મુજબ, અને ઓરિજિનલી એક્ઝેક્ટલી અથવા તો સાચામાં રિયલી કહેવાય તો તે આ 5 કલર્સ છે. અને આ 5 કલર્સનું અમુક પ્રમાણમાં મિશ્રણ જ્યારે થાય તો પછી બાકીના કલર્સ જનરેટ થાય છે, તે સમજવું. ઓકે, આ રીતે આપણે જાણ્યું. પછી શ્રોતેન્દ્રિયના 3 ટાઈપના શબ્દ છે, તેના વિષય તે જોયું હતું, સચિત, અચિત અને મિશ્ર. પછી આગળ આપણે ઇન્દ્રિયોના ટાઈપ્સ જોઈ રહ્યા હતા. એની અંદર ઇન્દ્રિયના મુખ્ય 2 ટાઈપ આપણે જોયા, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. હવે એની અંદર દ્રવ્યેન્દ્રિય એટલે શું? પૂતગલ સાથે ડિરેક્ટલી રિલેશન જેના હોય તેને દ્રવ્યેન્દ્રિય કહેવાય, અથવા તો પૂતગલોથી ફોર્મ્ડ જે હોય, પૂતગલથી બનેલું જે છે તે છે દ્રવ્યેન્દ્રિય. અને ભાવેન્દ્રિય એટલે શું? ડિરેક્ટલી રિલેટેડ ટુ આત્મા, આત્મા સાથે એનો રિલેશન છે ડિરેક્ટ, બસ એ જ. એટલે દ્રવ્યેન્દ્રિયમાં આપણે શું જોયું? પૂતગલો સાથે રિલેશન છે અને તેના દ્વારા જ દ્રવ્યેન્દ્ર બનેલી છે. તો પૂતગલ હોય તો તેનું કંઈક રૂપ હોય, તો તે અહીંયા રૂપ કહ્યું છે. નિવૃત્તિ એટલે કે આકાર હોય એટલે કે રૂપ છે, તો તે આકાર મળ્યું. એટલે કે જે નિવૃત્તિ છે એનું મિનિંગ થાય છે આકાર. અને તે કેવા? 2 ટાઈપના, એક તો બાહ્ય અને બીજો અભ્યંતર આકાર. એ બાહ્ય એટલે બહારથી જે દેખાતું હોય તે, અને અભ્યંતર એટલે અંદરનું આકાર તે. એ છે દ્રવ્યેન્દ્રિયના 2 ટાઈપ્સ. અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એટલે શું? તો તે જે ઇન્દ્રિય છે તેની અંદર જે શક્તિ છે સેન્સ કરવાની, અથવા તો તેના સંપર્કમાં જ્યારે તેનો વિષય આવે તો ત્યારે તેને કંઈક પૂતગલોને સેન્સ કરીને આગળ તે પ્રમાણેના ઇન્સ્ટ્રક્શન મોકલવામાં સહાયતા કરી શકે, તેને અહીંયા કહ્યું છે ઉપકરણ, અથવા તો જે શક્તિ હોય છે દ્રવ્યેન્દ્રિયની અંદર તેના વિષય ગ્રહણ કરવાની તે. અને એ પણ સ્પેસિફિકલી જો જોઈએ તો જે અભ્યંતર દ્રવ્યેન્દ્રિય છે, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, તેની અંદર રહેલું જે હોય છે તે છે આ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. પછી ભાવેન્દ્રિય, આત્મા સાથે રિલેટેડ ડિરેક્ટલી, એટલે શું છે? લબ્ધિ ભાવેન્દ્રિય એટલે તો આત્માનો જેટલો પ્રમાણની અંદર મતિ જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમ હશે તેટલા પ્રમાણમાં તે જે પણ પૂતગલોનો આ સેન્સ કરીને અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના સંપર્કમાં જ્યારે તેના વિષયો આવશે તો ત્યારે તેની અંદર જો ઉપકરણ દ્રવ્યેન્દ્રિય જાગૃત હશે, એટલે કે તે પણ હાજર હશે, તો પછી તે આ જે પણ થયા છે એનો સંપર્ક થયો છે જે પણ વિષયનો, તે આ સેન્સ કરી શકશે. અને પછી તે સેન્સ કર્યું ત્યારે આ લબ્ધિ ભાવેન્દ્રિય એટલે કે જે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ હશે તો તેના કારણે જે જાણી શકશે આત્મા. જાણી શકશે એટલે શું? કંઈક સ્પર્શ કર્યો છે, તેનો સ્પર્શ કેવો છે? ખરબચડો છે કે ભારે છે, હલકો છે, ઉષ્ણ છે, ગરમ છે, ઠંડો, કેવો છે? તો તે બધું આ લબ્ધિ ભાવેન્દ્રિય તે કહી શકશે. એટલે એનું મિનિંગ શું છે લબ્ધિ ભાવેન્દ્રિયનું? કે કેટલા પ્રમાણમાં આત્માના જે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ છે તેનું ક્ષયક્ષમ કેટલું છે. જેટલા પ્રમાણમાં વધારે ક્ષયક્ષમ તેટલી વધારે પાવરફુલ આ લબ્ધિ ભાવેન્દ્રિય, તે સમજવું. અને તે લબ્ધિ ભાવેન્દ્રિયનો ઉપયોગ કે યુઝ કર્યો તો પછી કહેવાશે ઉપયોગ ભાવેન્દ્રિય. આ રીતે આપણે જોયું હતું. હવે તેની અંદર આપણે એક્ઝામ્પલ જોયું હતું તલવારનું. એની અંદર જ્ઞાન જે છે તો તે શું છે? બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તરીકે, એટલે બહારથી જે દેખાય છે તે. પછી એની અંદર રહેલું જે છે આકાર, તે છે તલવાર, એટલે કે જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તે. પછી જો તલવાર બુઠ્ઠી હોય, તેની પાસે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય ન હોય તો પછી કામ નહીં થાય.
તેના સંપર્કમાં કેટલા પણ પૂતગલો આવે તો પણ આનો જે વિષય છે બે કટકા કરવાના અથવા તો સમારવાનું કંઈ પણ વસ્તુને, તો તે આ તલવાર પછી કરી નહીં શકે. એટલે તેનો વિષય ને સેવી નહીં શકે આ પછી. એટલે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તે શું છે? તો આ તલવારની ધાર છે. તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય આ ઉપકાર કરશે આ તલવારને જ તેનું જે કાર્ય છે તે ભજવવાને માટે. એટલે ધાર નહીં હશે તો બે પીસીસ નહીં થઈ શકશે, એ રીતે સમજવું. પછી આ તલવાર તો છે, તેની અંદર ધાર છે, જ્ઞાન છે, તલવાર છે, ધાર પણ છે એની અંદર, પણ એને ચલાવવાની કળા આવતી નથી. એટલે એને કઈ રીતે ઉપયોગ કરવો તેની કળા જ નથી આવતી, તો પછી ફાયદો નથી તલવાર હોવાનું. એટલે શું થયું અહીંયા? આત્મા ઉપર જે જ્ઞાનાવણીય દર્શનાવણીય કર્મ છે જામેલા, તો તે ઘણા બધા પ્રમાણમાં છે, તેનો ક્ષયક્ષમ સારી રીતે થયેલો નથી. તો પછી શું કહેવાશે? કે એની જે લબ્ધિ ભાવેન્દ્રિય છે તે શક્તિશાળી નથી, મંદ છે. તો ત્યારે શું થશે? જ્યારે સામેવાળો કોઈક અટેક કરશે તો પછી આ ડિફેન્ડ નહીં કરી શકે, ન તો અટેક કરી શકે સામે. એટલે પોતાનો વિષય જ્યારે સામે આવે તો ત્યારે તે પોતાનું જે કાર્ય છે તે સારી રીતે કરી શકશે નહીં, જે તલવાર છે તે. એટલે આને કળા જ આવતી નથી તલવાર ચલાવવાની, તો પછી શું કરશે? એટલે લબ્ધિ ભાવેન્દ્રિયનું કામ એ છે. લબ્ધિ ભાવેન્દ્રિયનું મિનિંગ શું છે? તલવાર ચલાવવાની જે કળા છે તે. પછી જો તે કળા પણ આવે છે, પણ આ જે તલવાર છે તેને લઈને તલવારનો જે કાર્ય છે અહીંયા સામે ડિફેન્ડ કરવાનું વગેરે જે પણ, તે જો નહીં કરે, એનો વપરાશ નહીં કરે, તો પછી પોતાને કળા તો આવડે છે, પોતાની અંદર જ્ઞાનાવણીય દર્શનાવણીય કર્મનો ક્ષયક્ષમ તો રહેલો છે, પણ તેનો ઉપયોગ નહીં કરે તો પછી નહીં ચાલે ને. જે વિષય ગ્રહણ કરીને જે પણ કાર્ય છે આનો તલવારનો, તે પછી ફૂલફિલ નહીં થાય. એટલે અહીંયા પાંચે પાંચ જે છે ઇન્દ્રિયો, બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, લબ્ધિ ભાવેન્દ્રિય અને ઉપયોગ ભાવેન્દ્રિય, આ પાંચ કઈ રીતે હોય છે તે આપણે જોયું આ તલવારના એક્ઝામ્પલમાં. અને પછી સ્મોક ડિટેક્ટર છે તેના એક્ઝામ્પલમાં પણ જોયું હતું. એનાથી પહેલા છે ને આપણે આ જોઈ લઈએ જરા. પાંચ જે ઇન્દ્રિયો છે તે પાંચ ઇન્દ્રિયો જે પણ આપણે જોઈ, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ પાંચના બે ટાઈપના આકાર આપણે જોયા. નિવૃત્તિ દ્રવ્યેન્દ્ર કેટલા ટાઈપની છે? બે. એક તો બાહ્ય નિવૃત્તિ અને બીજી અભ્યંતર નિવૃત્તિ. હવે એની અંદર જે બાહ્ય નિવૃત્તિ એટલે શું? બાહ્ય નિવૃત્તિ એટલે આકારો. તો અહીંયા આ ફોટોમાં આપણે જે રીતે દેખાય છે, બાહ્ય નિવૃત્તિ જો સ્પર્શનેન્દ્રિયની વાત કરીએ તો સ્પર્શનેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ અલગ અલગ ટાઈપની છે. નિવૃત્તિ એટલે આકાર. તો સ્પર્શનેન્દ્રિય જે છે તેના અલગ અલગ આકારો છે બધા જીવોની પાસે. તિર્યંચ ગતિ જોઈએ પંચેન્દ્રિય તિર્યંચો ને વિશે, તો પછી અહીંયા આપ જોઈ શકો છો અલગ અલગ ટાઈપના જે જીવો છે, હાથી છે, જીરાફ છે, ઝીબ્રા છે, બધાના આકારો કેવા છે? બાહ્ય અલગ અલગ છે. પછી એની અંદર જો એક જીરાફ અને બીજો જીરાફની અંદર કમ્પેરિઝન કરીએ તો તેના પણ હાઈટ નાના મોટા હોય, કોઈ જાડા હોય, કોઈ પતલા હોય, એવા અલગ અલગ ટાઈપના અલગ અલગ જીવોને વિશે આકારો છે. પછી આપણામાં પણ જે મનુષ્યો છે તેની અંદર પણ આપણે જોતા હોઈએ છીએ દરરોજ કે બધા જ મનુષ્યો, બધાની હાઈટ સેમ નથી હોતું, બધાના લુક્સ પણ સેમ નથી હોતા, આકાર બધા અલગ અલગ હોય છે, બધાના ફેશિયલ જે સ્ટ્રક્ચર છે તે પણ અલગ હોય છે, હાથ પગ વગેરે તે પણ અલગ હોય છે. એટલે જે બાહ્ય નિવૃત્તિ સ્પર્શનેન્દ્રિય છે તે બધાને માટે અલગ અલગ સમજવી, બધાનો આકાર અલગ અલગ હોય છે તે. ઓકે, પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે રસનેન્દ્રિય. હવે એની અંદર રસનેન્દ્રિય એટલે આપણે શું જોયું હતું? જે એમ કહેવાતું હોય કે જીભ આપણને જે બહારથી દેખાય છે તે જીભને નોર્મલી આપણે રસનેન્દ્રિય કહેતા હોઈએ છીએ, પણ એ પણ કેવી છે તે આપણે હમણાં જોયું. 5 ટાઈપની હોય છે રસનેન્દ્રિય પણ. એ પણ કઈ કઈ? બાહ્ય નિવૃત્તિ રસનેન્દ્રિય, પછી અભ્યંતર નિવૃત્તિ રસનેન્દ્રિય, ઉપકરણ દ્રવ્ય રસનેન્દ્રિય, પછી લબ્ધિ ભાવેન્દ્રિય તરીકે પણ રસનેન્દ્રિય છે અને ઉપયોગ ભાવેન્દ્રિય તરીકે પણ રસનેન્દ્રિય છે.
તો અહીંયા આકાર આપણે જોઈ રહ્યા છીએ, તો તેના હિસાબે બાહ્ય આકાર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રસનેન્દ્રિય જે છે તેના બાહ્ય સ્ટ્રક્ચર કે બાહ્ય આકારો બધાના અલગ અલગ હોય છે. મનુષ્યોના પણ હોય છે. આપણે આગળ રસનેન્દ્રિયનું ટોપિક જ્યારે જોયું હતું તે ફોટો પણ બતાવું એક મિનિટ. હા, તો મનુષ્યનો જુઓ કેવી છે જીભ, તે અલગ હોય છે. પછી કોઈક ડોગ વગેરે હોય તો તેની પણ જીભનો આકાર તે અહીંયા આપ જોઈ શકો છો. પછી આ ગાય, પછી અહીંયા સાપ છે. સાપની જીભ કેવી હોય છે? બે હોય છે તેના એન્ડ પોઈન્ટ્સ. તો એવી એટલે બાહ્ય આકારો જે છે જીભના એટલે કે રસનેન્દ્રિયના તે પણ અલગ અલગ હોય છે બધાને માટે. પણ હવે તેનો જે બાહ્ય નિવૃત્તિ રસનેન્દ્રિય એટલે દ્રવ્યેન્દ્રિય જે છે જીવેન્દ્રિય માટે એટલે રસનેન્દ્રિયને માટે, તો તે બધાને માટે અલગ અલગ હોય છે અને તેના આકાર પણ અલગ હોય છે, શેપ સાઇઝ વગેરે પણ અલગ હોય છે. પણ તેની જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે રસનેન્દ્રિયનું તે બધા જ નું એક જ ટાઈપની હોય છે. તેનો આકાર કેવું કહ્યું છે? ખુરપી જેવો. અહીંયા આપણે આ જે દેખાય છે તે બહારથી ભલે કેવી પણ હોય, સાપ જેવી હોય કે આના જેવી કેવી પણ હોય રસનેન્દ્રિય, તો પણ અભ્યંતર નિવૃત્તિ તો નિશ્ચિત આવી જ હોય બધા જ જીવોની. કોઈ પણ સાઈઝના જીવ હોય બધા જ ની આ જ શેપની હોય છે, તે સમજવું. પછી ઘ્રાણેન્દ્રિય. તો ઘ્રાણેન્દ્રિય એટલે કે આપણે નોર્મલી નાક કહેતા હોઈએ, તો અહીંયા નાક એટલે આપણને જે બહારથી દેખાય છે તે. તો હવે તે બહારથી દેખાતો જે નાક છે તો તેને શું કહેવાય? બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય ઘ્રાણેન્દ્રિયનું. તો તે અલગ અલગ છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હાથીનું નાક કેવું છે, ઘોડાનો કેવો છે, આ ડોગનો કેવો છે, ટાઈગરનો કેવો છે, મનુષ્યનો કેવો છે, અલગ અલગ છે બધા જ નું. એમાં પણ મનુષ્યોમાં પણ આપણે જોઈ શકીએ બધાના નાક એક સરખા હોતા પણ નથી મનુષ્યોમાં પણ. એ રીતે જે પણ બે ઘોડાનું નાક એકદમ આઈડેન્ટિકલ ન હોય, બે હાથીનું નાક એકદમ આઈડેન્ટિકલ ન હોય, એ પણ આપણે જોયું છે. તો એ રીતે શું આપણે આના પાછળ સમજ્યા કે ઘ્રાણેન્દ્રિયનું પણ કેવું છે? બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય બધાના શેપ સાઇઝ વગેરે અલગ હોઈ શકે છે, પણ તેની અંદર રહેલો જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે, અભ્યંતર આકાર જે છે તે નિશ્ચિત આ ટાઈપનો હોય છે. કેવું? તો પડઘમ જેવો કયો છે ઘ્રાણેન્દ્રિયનું. ભલે કોઈ પણ હોય, મનુષ્ય હોય, ટાઈગર હોય, આ હોય ડોગ હોય કે આ હાથી હોય અથવા તો ઘોડો હોય કે વીંછી હોય, સર્પ હોય, પછી કોણ કોણ છે, કીડી છે, બધા જ ના અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય આવા જ સમજવા. એ પણ કયું? તો ઘ્રાણેન્દ્રિયનું તે. પછી ચક્ષુરિન્દ્રિય. તો ચક્ષુરિન્દ્રિય એટલે આપણે નોર્મલી કહેતા હોઈએ કે આંખ. તો આંખમાં પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા ફોટોમાં મનુષ્યની આંખ કેવી છે, આ પક્ષી છે તે આઉલ તેની આંખ કેવી છે, આ પીકોક છે તેની આંખ પણ અલગ છે, આ માઉસ એટલે કે રેટ છે ઉંદર તેની આંખ કેવી છે, આ ક્રેબ છે તેની આંખ કેવી છે. બધા જ ની આંખો એ કેવી છે? અલગ અલગ છે. એટલે અહીંયા જે આપણને દેખાય છે તે શું છે? તે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે એટલે બાહ્ય આકારો છે માત્ર. પણ શું છે? આ ચક્ષુરેન્દ્રિયના બાહ્ય આકારો છે અને તે બધા જીવો જે છે તે બધાના માટે અલગ અલગ છે તે આપણે જોઈ શકીએ છીએ. એમાં પણ જો માત્ર મનુષ્યોનું જોઈએ તો મનુષ્યમાં પણ અલગ અલગ કન્ટ્રીઝમાં રહેતા એવા જે મનુષ્યો હોય તે બધા નું અલગ અલગ આંખો હોય. નોર્થ વાળાનું અલગ હોય, સાઉથ વાળાનું અલગ હોય, ઈસ્ટ વેસ્ટ વગેરે જે પણ રહેતા હોય છે તે બધા જ ના આંખો અલગ અલગ હોય છે. એમાં પણ આપણા બાજુમાં જ રહેતા હોય તેઓની આંખો પણ અલગ અલગ હોય છે. એટલે એ આપણે જાણીએ છીએ. તો એના હિસાબે આપણે શું સમજ્યા કે બાહ્ય આકારો છે એટલે કે ચક્ષુરેન્દ્રિયના બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તે બધા જ ના માટે અલગ અલગ હોય છે. પણ તેની અંદર રહેલો જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે
તેનો નિશ્ચિત એક ટાઈપનો આકાર છે, તે અહીંયા આપણે બતાવ્યું છે, અર્ધચંદ્રનો આકાર, અને તે કીકીની અંદર હોય છે. કોઈ પણ હોય, મનુષ્ય હોય, આઉલ હોય કે કોઈ પણ હોય, જે ચક્ષુર ઇન્દ્રિય વાળો છે, જે ચૌર ઇન્દ્રિય છે, સ્કોર્પિયન વગેરે, તે અને બધા પંચેન્દ્રિયો, એ બધાની પાસે ચક્ષુર ઇન્દ્રિય હોય છે, અને તે બધા જ ના અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય ચક્ષુર ઇન્દ્રિયનું તે આવા અર્ધચંદ્રાકાર હોય છે, તે સમજવું. પણ બાહ્યથી તો અલગ અલગ હોય છે, તે આપણે જોયું આગળ. ઓકે, ક્વેશ્ચન છે, વોટ ધ શેપ સિગ્નિફાઈઝ ડ્રમ, હાફ મૂન ઓર ખુરપી? તો અહીંયા જે આપણે બતાવ્યું છે ને, આ હાફ મૂન છે, પછી આ પડઘમ છે, આ ખુરપી છે, તે બધું શું છે? તે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્ર છે, એટલે અંદરના આકારો છે, જે ઇન્દ્રિય છે ને આપણી, બહારથી ભલે આવી દેખાય છે અલગ અલગ, પણ અંદરથી તેનો આકાર કેવું છે, અસલ આકાર તો આવું. આ પડઘમ છે ઘ્રાણેન્દ્રિયનું, તો બધા કોઈ પણ જીવો હોય, બધાની આવા ટાઈપની ઇન્દ્રિયો હોય, ઘ્રાણેન્દ્રિયો, તે ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધીના. પછી આનું પણ, ખુરપીનું પણ એ જ રીતે સમજવું. રિક્વેસ્ટ છે, આકાર ઓફ સ્પર્શનેન્દ્રિય પ્લીઝ રિપીટ. ઓકે, તો સ્પર્શનેન્દ્રિય શું છે? તેનો બાહ્ય જે આકાર છે, બાહ્ય આકાર, તો બધા જ ના માટે અલગ અલગ હોય છે, તે આપણે જોયું છે. અને તે પણ કેવું છે, એની અભ્યંતર નિવૃત્તિ જે છે ને દ્રવ્યેન્દ્રિય, અહીંયા તો સ્પર્શનેન્દ્રિય જે છે, તે બધા જ નો બાહ્ય આકાર આપણને ખબર છે કેવી છે, બધા જ નો આકાર અલગ અલગ છે. અને બીજું, આનું એક એક્સેપ્શન છે, તે શું છે? અભ્યંતર આકાર જે છે ને સ્પર્શેન્દ્રિયનું, તો તે કોઈ નિશ્ચિત એવો આકાર નથી. જે રીતે અહીંયા આપણે આ બતાવ્યું, આ ખુરપી છે, પડઘમ વગેરે, ચક્ષુ માટે આ અર્ધચંદ્ર, તે રીતે સ્પર્શનેન્દ્રિયનો કોઈ એવો નિશ્ચિત આકાર નથી, પણ શું છે, બધા જ નો જે પ્રમાણેનો આકાર હોય બાહ્ય, તે પ્રકારેનો અલગ અલગ તેઓનો આકાર હોય છે. અને એ પણ કેવું કહ્યું છે, એકદમ પતલો, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલો પતલો, એટલે કે થિન લેયર હોય છે, પણ આપણને જે બહારથી સ્કિન દેખાય છે તેની નીચે હોય છે. એટલે સ્કિન જે છે તે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય સ્પર્શેન્દ્રિય નથી, પણ તેની અંદર એક ટાઈપનો આકાર હોય છે, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય સ્પર્શેન્દ્રિયનું. અને તે બધા જ નો અલગ હોય છે, કોઈ નિશ્ચિત એવો આકાર હોતો નથી. અને બીજું, માત્ર આની અંદર તે કહેતા રહી ગયું કે માત્ર બહારથી જે આપણને દેખાય છે ને આ સ્કિન, નોર્મલી બધા શું કહેતા હોય કે સ્કિન જે છે તે સ્પર્શનેન્દ્રિય, પણ આપણે પોતે દરરોજ એ અનુભવ્યું છે. તે શું અનુભવ્યું છે? આપણે કોઈ પણ આહાર લઈએ, ગરમા ગરમ આહાર ગ્રહણ કરીએ, ગરમ ગરમ એવો કઈ દૂધ પીવીએ, કે કાંઈ પણ એવો જે પ્રવાહી છે ગરમ, તે પીએ, તો પછી શું થાય? આપણને તેનો અનુભવ થાય કે હા, કંઈક ગરમ ગરમ આમ જઈ રહ્યું છે અંદર, ગરમ સ્પર્શનો અનુભવ થાય અંદર, જેમ જેમ તે નીચે જતો જાય તેમ તેમ. એટલે એનું મીનિંગ શું થયું? સ્પર્શનેન્દ્રિય માત્ર બહાર અહીંયા સ્કિન છે ત્યાં નથી, પણ અંદર પણ આપણને સ્પર્શની અનુભૂતિ થાય છે ને, આપણા ગળા વગેરેમાં પણ સ્પર્શની અનુભૂતિ થાય છે. તો તેના હિસાબે શું સમજવું કે સ્પર્શનેન્દ્રિય અંદર પણ છે, આપણા જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે, તેની ઇનર વોલ્સ જે છે, તે ઠેકાણે પણ સ્પર્શનેન્દ્રિય છે, એ રીતે સમજવું. એટલે માત્ર બાહ્ય જે આકાર છે, બાહ્ય બહારથી જે દેખાય છે આપણને, તે નથી સ્પર્શનેન્દ્રિય. તેવા ટાઈપની અભ્યંતર નિવૃત્તિ સ્પર્શનેન્દ્રિય પણ નથી. એટલે ત્યાં તો છે, પણ સાથે નીચે અંદર પણ છે, બધા ઠેકાણે, તે પણ સાથે સમજવું. એટલે જ આપણને સ્પર્શની અનુભૂતિ અંદર થાય છે. જો એ નહીં હોય તો પછી કાંઈ પણ ગરમ ઠંડો કાંઈ પણ આપણે વાપરીએ તો પછી આપણે કઈ ફિલિંગ જ નહીં થાય અંદર, કંઈ પણ ગયેલો હોય તો. ગેસ અહીંયા ગોલ ગોલ ભમતો હોય પેટમાં, તો પણ આપણને ખ્યાલમાં નહીં આવે, જો અંદર અભ્યંતર નિવૃત્તિ સ્પર્શનેન્દ્રિય નહીં હોય તો. એટલે અભ્યંતર નિવૃત્તિ સ્પર્શનેન્દ્રિય તે આખા આપણા બોડીમાં ફેલાયેલ છે, અલગ અલગ ઠેકાણે, અલગ અલગ પ્રમાણમાં. અહીંયા ક્વેશ્ચન છે કે સ્પર્શનેન્દ્રિયની અભ્યંતર નિવૃત્તિ શું છે? તો તેની અભ્યંતર નિવૃત્તિ આપણે જે પણ અનુભવ કરી શકીએ છીએ ને, એનું કોઈ નિશ્ચિત એવો શેપ સાઇઝ નથી. મેન તે સમજવું, જે પ્રમાણેના આકાર હોય તે પ્રમાણેનું સમજવું.
તેનો આકાર અભ્યંતર નિવૃત્તિનો, પણ તેની જે જાડાઈ છે તે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી થિકનેસ વાળું જાણવું, એટલું પતલો લેયર જાણવું. અને તે આખાએ આપણા બાહ્ય બોડીના શેપ પ્રમાણે ફેલાયેલો છે, પણ બહાર તે નથી તે સમજવું. અમુક પ્રમાણમાં અંદર રહેલું છે. એકદમ સ્કિન જે છે તે ઠેકાણે અભ્યંતર નિવૃત્તિ, સ્પર્શનેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય તે ઠેકાણે નથી, પણ તેના થોડો અંદર છે. ઓકે, એ રીતે આપણે જોયું સ્પર્શનેન્દ્રિયનો કોઈ નિશ્ચિત આકાર નથી. પછી રસનેન્દ્રિયનો આકાર જોયો. આ જે આકાર છે ને તે બાહ્ય આકાર નહીં, પણ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય રસનેન્દ્રિયની તે જાણવું. પછી આ અભ્યંતર નિવૃત્તિનો આકાર જાણવો ઘ્રાણેન્દ્રિયનો. પછી ચક્ષુરેન્દ્રિયનો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એનો આકાર આ જાણવું. પછી લાસ્ટ છે હવે શ્રોતેન્દ્રિય. એટલે શ્રોત્રેન્દ્રિય એટલે શું છે? આપણને સાદી ભાષામાં આપણે આમ કહેતા હોઈએ કે તે શું છે? આ કાન છે આપણા, એમ જ કહેતા હોઈએ. પણ એ જે કાન છે તો તે જે આપણને દેખાય છે કાનો, તે શું છે? તેના બાહ્ય આકારો છે. તો તે બાહ્ય આકારને શું કહેવાય છે? મનુષ્યના આવા અલગ અલગ ટાઈપના આકારો આપ જોઈ શકો છો. તો આ બધા શું છે? તેના બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિયની તે. પણ હવે એની અંદર શું છે? મેન ઇન્દ્રિય કોને કહેવાય? આ બાહ્ય આકાર જે છે તે મેન નથી, પણ અભ્યંતર આકાર જે છે તે મેન છે. પૂતગલની અપેક્ષાએ જો જોઈએ તો દ્રવ્યેન્દ્રિયની અંદર મેન શું છે? તો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, અને તેનો આકાર આ ટાઈપનો નિશ્ચિત હોય છે બધા જીવોને માટે. જે પણ પંચેન્દ્રિય જીવો છે તે બધાના શ્રોત્રેન્દ્રિયનો આકાર એટલે કે અભ્યંતર નિવૃત્તિ શ્રોત્રેન્દ્રિયનો આકાર કદંબના પુષ્પ જેવો હોય છે, આવો. ભલે તે મનુષ્ય હોય કે આ જે ઘોડા છે ચતુષ્પદો વગેરે, તે બધા જ ના શ્રોત્રેન્દ્રિય જે છે અભ્યંતર નિવૃત્તિ તે બધાના આકાર આવા એક ટાઈપના નિશ્ચિત જાણા. પણ પછી બહારથી બાહ્ય નિવૃત્તિ તો અલગ અલગ કોઈ પણ ટાઈપની હોઈ શકે છે, તે આપણે જાણ્યું અહીંયા. પછી આપણે ઘણી વખતે પણ જોયું હશે, અહીંયા જો આ કોણ છે? આ ક્રોકોડાઇલ છે. અને તે કોણ છે? ક્રોકોડાઇલ ભુજ પરિસર્પ છે, અને તે પંચેન્દ્રિયની કક્ષાની અંદર આવે છે. તો પંચેન્દ્રિય તો છે આ ક્રોકોડાઇલ, પણ તેના કાન ક્યાં છે? આપણને દેખાતા શા માટે નથી? તો અહીંયા દેખાતા નથી એટલે છે નહીં એવું નથી, પણ આ તો આની પાસે તો કાન છે, શ્રોત્રેન્દ્રિય તો છે, પણ અહીંયા બાહ્ય આકાર આપણને સ્પષ્ટ દેખાતો નથી, પણ છે તો ખરું. એટલે બાહ્ય આકાર ઘણા બધા જીવો એવા પણ હોય છે, ભુજ પરિસર્પ હોય, ઉર પરિસર્પ હોય, ક્રોકોડાઇલ વગેરે જેવા. પછી આ ફિશ છે, તેનું પણ જો કાન દેખાય છે આપણા જેવું કે ઘોડા જેવું કોઈ પણ જેવું દેખાય છે? નથી દેખાતું. પણ આ કોણ છે? પંચેન્દ્રિય છે. પછી આ છે ઉર પરિસર્પ, એવો સર્પ છે, સ્નેક. એનું કાન ક્યાં છે? દેખાય છે? આપણને નથી દેખાતું. પછી આ ખેચર એટલે આ પણ તિર્યંજ પંચેન્દ્રિય એવો કબૂતર છે. તો એનું પણ શ્રોત્રેન્દ્રિય તો છે, પણ આપણને આમ કાન તરીકે અહીંયા દેખાય છે આવી રીતે, આવું કઈ નથી. પણ નથી દેખાતું બહારથી, એનું મિનિંગ એ નહીં સમજવાનું કે છે જ નહીં. છે, સંભળાય છે આ બધાને, અને તે બધા કોણ છે? પંચેન્દ્રિયો જ છે. તો આકાર બધાના અલગ અલગ ટાઈપના હોય છે તે તો જાણ્યું, અને કેટલાક એવા પણ જીવો હોય છે કે જેના બાહ્ય આકારો આપણને દેખાતા પણ ન હોય અલગથી કાન તરીકે, એ પણ આપણે જાણ્યું. પણ તે બધા ની પાસે તો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય આવા ટાઈપની હોય છે, એક જ ટાઈપનું. ભલે તે કોઈ પણ આપણને બહારથી એના આકારો દેખાય કે પછી ક્રોકોડાઇલ વગેરેની જેમ તેના બાહ્ય આકારો નહીં દેખાય, તો પણ બધા જ ની અભ્યંતર નિવૃત્તિ શ્રોત્રેન્દ્રિય જે દ્રવ્યેન્દ્રિય છે શ્રોત્રેન્દ્રિયનું, તે આવા ટાઈપનો કદંબના પુષ્પના આકારનો હોય છે, તે સમજવું. અહીંયા ક્વેશ્ચન છે ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ ડિફરન્સ શું છે? તો ઉર પરિસર્પ એટલે પેટના આધારે જે ચાલતા હોય સર્પ જેવા તે, અને ભુજ પરિસર્પ એટલે પોતાના હાથના આધારે પણ જે ચાલતા હોય, એટલે જે પગ છે
તેનો સપોર્ટ તો લે પણ સાથે સાથે આગળના જે છે પોતાના પગ કે હાથ તેનું પણ સપોર્ટ લે એવા. આ ઉંદર જેવા કે મંકીસ છે તેના જેવા કે સ્ક્વિરલ છે તેને ભુજ પરિસર્પ કહેવાય. ક્વેશ્ચન છે કે નરક દેવતા में भी यही समझना. તો હા, બધા જે પણ શ્રોત્રેન્દ્રિય વાળા જીવો છે અથવા તો જેટલી પણ ઇન્દ્રિયો છે ને, જેના પાસે પણ જે પણ ઇન્દ્રિયો છે તે બધા જ ના અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, ભલે કોઈ પણ જીવ હોય જેની પાસે આ ફલાણી ઇન્દ્રિયો છે તેના જેવા જેવા આકારો અભ્યંતર નિવૃત્તિના આપણે અહીંયા જોયા છે તેવા સેમ ટાઈપના તે બધાના ઇન્દ્રિયો જાણવા, ભલે તે કોઈ પણ હોય, દેવતા નારકી વગેરે. તે બધા કેવા છે? દેવતા નારકી પંચેન્દ્રિય છે એટલે તેઓની પાસે પાંચે પાંચ ઇન્દ્રિયો હોય છે. ચક્ષુરેન્દ્રિય પણ છે, આ છે ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય પણ છે. સ્પર્શનેન્દ્રિયનો તો અભ્યંતર નિવૃત્તિ કોઈ આકાર છે નહીં એવો સ્પેસિફિક, તે આપણે જોયું. નિશ્ચિત એક જ ફિક્સ આકાર કોન્સ્ટન્ટ હોતો નથી. ઓકે. ક્વેશ્ચન છે ધીસ ટાઈપ ઓફ સાઇઝ ઇઝ ઇનસાઇડ એન્ડ વેરી સ્મોલ ઇન સાઇઝ. તો હા, રાઈટ છે. આ છે ને જે પણ અભ્યંતર આકારો તે અંદર હોય છે. જે કાન આપણને દેખાય છે તે, પછી જે જીભ આપણને દેખાય છે, આંખ દેખાય છે તે, જે નાક દેખાય છે તે બધાની અંદર હોય છે અને તેની સાઈઝ એકદમ નાની હોય છે. તે પણ આપણે હમણાં જ જોઈ લઈએ કેટલી છે સાઈઝ તેની. તેના માટે કહ્યું છે કે તે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જાડાઈ વાળા કે થિકનેસ વાળા હોય છે. ભલે તે કોઈ પણ હોય, સ્પર્શનેન્દ્રિયના અભ્યંતર નિવૃત્તિ હોય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, રસનેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, પાંચે પાંચ ઇન્દ્રિયોના જે અભ્યંતર નિવૃત્તિઓ છે એટલે અભ્યંતર આકારો છે તે બધા જ ના જાડાઈ કેટલી છે, થિકનેસ કેટલું છે, તો અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું કહ્યું છે બસ. એટલે એકદમ જ પતલું એમ સમજવું. આમ જાડી ભાષામાં કહીએ તો માખીના પાક જેટલું પણ હમણાં આપણને માઇન્ડમાં બેસી જ શકે તે માટે આપણે કહીએ છીએ, પણ વર્ડ શું યુઝ કરવાનું? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું એ યુઝ કરવાનું. પછી આ બધા જે છે ને તેઓની પહોળાઈ અને લંબાઈ તે સેમ હોતી નથી, પણ જાડાઈ માત્ર એક સરખી બતાવી. હવે એની અંદર શું છે? જે ઘ્રાણેન્દ્રિય છે, ચક્ષુરેન્દ્રિય છે અને શ્રોત્રેન્દ્રિય, આ ત્રણ જે છે તે ત્રણ ઇન્દ્રિયોની લંબાઈ અને પહોળાઈ તે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી બતાવી છે, લંબાઈ પહોળાઈ. કોની કોની? તો આ ઘ્રાણેન્દ્રિય છે તે, પછી આ ચક્ષુરેન્દ્રિય અને આ શ્રોત્રેન્દ્રિય, આ ત્રણનું લંબાઈ પહોળાઈ કેટલી કઈ? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી. પછી જીભ જે છે એટલે કે જે રસનેન્દ્રિય છે એના માટે શું છે? તો એનું 2 થી 9 અંગુલ હોય છે તેની લંબાઈ પહોળાઈ, એ સમજવું. અને બીજું સ્પર્શનેન્દ્રિય જે છે તે જે અલગ અલગ ટાઈપના બધા જીવો હોય છે, બધાના આકારો ડિફરન્ટ હોય છે, સાઈઝ, આકાર વગેરે. તો તે અભ્યંતર નિવૃત્તિઓ તેઓની કેટલી જાણવી? તો તે પર્સનલ પોતપોતાના જેટલા પણ દેહનો આકાર હોય તેટલા પ્રમાણવાળી આપણે કહી શકીએ, તે સમજવું. હવે એની અંદર પણ સ્પર્શનેન્દ્રિય, જે અભ્યંતર નિવૃત્તિ સ્પર્શનેન્દ્રિય છે તેનું હવે આકાર જે આપણે બતાવ્યું અહીંયા, તો તેનું માપ કયા આંગુલથી જાણવું? તો તે ઉચ્છેદ આંગુલથી સમજવું. અને બાકી જે પણ છે 4 ઇન્દ્રિયો, આ રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, આ 4 ઇન્દ્રિયોના જે લંબાઈ પહોળાઈ આપણે બતાવી તો તે આત્માંગુલથી જાણવી. એટલે શું? લંબાઈ પહોળાઈ આપણે શું જોઈ? રિપીટ કરીએ અહીંયા. ઘ્રાણેન્દ્રિય છે, પછી ચક્ષુરેન્દ્રિય છે અને શ્રોત્રેન્દ્રિય, આ જે છે તે ત્રણની લંબાઈ પહોળાઈ કેટલી છે? તો અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી. અહીંયા જો કદંબનો પુષ્પ, પછી આ ચંદ્ર અને પડગમ, આ ત્રણની અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી લંબાઈ પહોળાઈ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની. પણ જે જીભ એટલે કે જે રસનેન્દ્રિય છે તેનું 2 થી 9 અંગુલ પ્રમાણનું જાણવું.
એ એક ડિફરન્સ છે. અને બીજું જે સ્પર્શનેન્દ્રિય છે તેના માટે બધા જે પણ અલગ અલગ ટાઈપના હોય તે પોતાના પર્સનલ જેવો આકાર હોય તેવા આકારનું જાણવું, તેનો આકાર. ઓકે, રિપીટ કરવા આવે છે, ભલે અહીંયા આપણે લખી દઈએ, 1 મિનિટ. પહેલું છે સ્પર્શનેન્દ્રિય. પહેલા થિકનેસ લખું છું. સ્પર્શનેન્દ્રિયની થિકનેસ કેટલી છે, એટલે થિકનેસ તો બધાની કેટલી છે, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી, બધાનો સેમ છે, કોમન. અંગુલનો અસંખ્યાતમો ભાગ આટલું છે તેની જાડાઈ કે થિકનેસ. કોની? તો 5 ઇન્દ્રિયોની. આ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રની વાત ચાલુ છે, એ સમજ્યા? પછી હવે એનું જાડાઈ તો થઈ ગઈ, હવે લંબાઈ પહોળાઈ. તો લંબાઈ પહોળાઈ કેટલી છે? તો સ્પર્શનેન્દ્રિય જે છે તે પોતપોતાનો જે પણ આકાર હોય તેટલો, એટલે ડિફરન્ટ બધાને માટે. પછી ઘ્રાણેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિય છે, ચક્ષુરેન્દ્રિય છે. આ 3 અંગુલનો અસંખ્યાતમાં ભાગ લંબાઈ પહોળાઈ, અને રસનેન્દ્રિયનું લંબાઈ પહોળાઈ 2 થી 9 અંગુલ. આ પ્રમાણે જાણવું. લંબાઈ પહોળાઈ અહીંયા લખીએ આપણે, અને ઉપર છે તે થિકનેસ છે, એટલે કે જાડાઈ છે. ઓકે, હવે આની અંદર શું સમજવું કે સ્પર્શનેન્દ્રિયનું લંબાઈ પહોળાઈ વગેરે જે પણ છે તે ઉચ્છેદાંગુલથી સમજવું, અને બાકીના 4 જે છે તે આત્માંગુલથી સમજવા. તો આવા શું છે, અહીંયા આપણે શું જોયું, આ બધું શું છે, તો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય જે છે 5 ઇન્દ્રિયો, તેઓના લંબાઈ પહોળાઈ જાડાઈ વગેરે તેના માપો છે. આ પ્રમાણે આપણે જોયું. ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન ઉચ્છેદાંગુલ અને આત્માંગુલ. તો ઉચ્છેદાંગુલ શું છે, તે કોન્સ્ટન્ટ છે. હમણાં જે પણ ઉચ્છેદાંગુલ છે તો તે મહાવીર સ્વામીનો જે અંગુલ છે તેનું અર્ધો અંગુલ કહ્યું છે ઉચ્છેદાંગુલ. અને આદિનાથ ભગવાનનું જે અંગુલ હતું પોતાનું આત્માંગુલ, આદિનાથ ભગવાનનું, તેના કરતા 400 ગણું નાનું એવું છે ઉચ્છેદાંગુલ. અને ઉચ્છેદાંગુલથી શું કરાય છે, બધા જીવો જે પણ છે તે બધા જ ના હાઇટ્સ મપાતી હોય છે, અથવા તો કહેવાયેલી હોય છે. જે આપણે કહીએ છીએ કે દેવતાનું જે 7 હાથનું હાઈટ હોય છે મેક્સિમમ, અને નાનામાં નાની 1 હાથની હોય છે હાઈટ, તો તે કઈ અંગુલથી? તો ઉચ્છેદાંગુલથી. એ પ્રમાણે જાણવું. અને આત્માંગુલ અહીંયા જે બતાવ્યું તે શું છે, પોતાનું પર્સનલ અંગુલ જે પણ હોય. આપણા બધાના અંગુલ આપણને જો જોવું હોય અથવા તો વિચારવું હોય કે આપણો રસનેન્દ્રિય કેટલું હશે, તેની લંબાઈ પહોળાઈ, એટલે કે લંબાઈ જે છે તે, તો તે 2 થી 9 અંગુલ સમજવું. અહીંયા બતાવ્યું છે, એ પણ પોતાના આત્માંગુલથી. અભ્યંતર નિવૃત્તિ રસનેન્દ્રિય. પછી ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, એ 3 જે છે તે અંગુલનો અસંખ્યાતમો ભાગ બતાવ્યો તે આત્માંગુલથી, એટલે પોતાનો પર્સનલ જે અંગુલ છે તેની જાડાઈ, એટલે કે તર્જની ફિંગર જે છે, ઇન્ડેક્સ ફિંગર, તેની જાડાઈ જેટલી હોય તેને કહ્યું છે આત્માંગુલ. અને તે બધાને માટે અલગ અલગ હોય છે. અને બીજું શાસ્ત્રની અંદર એ પણ એક આવે છે આત્માંગુલનું માપ. તે શું છે, જે પણ કાળ વર્તતો હોય તેની અંદર જે પ્રમાણ યુક્ત વાળો શરીર વાળો જે પણ હોય પર્સન, તે ટાઈમની અંદર લક્ષણવંત કોઈ જો હોય, તો પછી તે ટાઈમની અંદર તે લક્ષણવંત પુરુષનો જેટલી જાડાઈ વાળી ઇન્ડેક્સ ફિંગર હોય તેને તે ટાઈમનો આત્માંગુલ જાણવો. એ રીતે પણ કહ્યું છે. એટલે 2 રીતે આત્માંગુલના ડેફિનેશન આપણે સમજી શકીએ. ક્વેશ્ચન છે ઇવન બેન્દ્રિય એન્ડ તેન્દ્રિય હેવ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, ઓલ હેવ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય સેમ? તો હા. અહીંયા જો બેન્દ્રિયની વાત કરીએ તો બેન્દ્રિયની પાસે શું હોય, સ્પર્શનેન્દ્રિય હોય અને બીજો રસનેન્દ્રિય હોય. તો તેનો જે અભ્યંતર નિવૃત્તિ રસનેન્દ્રિય છે તો તેનો આકાર આવો ખુરપી જેવો જાણવો. અને તેનો જે સ્પર્શનેન્દ્રિય છે તે પોતાના દેહ પ્રમાણનું જેવું પણ હોય તેવા ટાઈપનો અભ્યંતર નિવૃત્તિ જાણવું. પછી જો કીડી છે તે ઇન્દ્રિય, તેની પાસે ઘ્રાણેન્દ્રિય પણ હોય છે, તો તેનો આકાર કેવું અભ્યંતર નિવૃત્તિ ઘ્રાણેન્દ્રિયનું? તો તે આવા પડઘમ જેવો. અને એના સાઈઝ અહીંયા આપણે આ જોયા, થિકનેસ વગેરે. અહીંયા ક્વેશ્ચન છે કે अंदर की अनुभूति तो रसनेन्द्रिय से होती है. ओके, तो रसनेन्द्रियનું
વિષય શું છે? રસનેન્દ્રિયોનો વિષય આપણે આગળ જે બતાવ્યું ને કે એના વિશેનું ક્વેશ્ચન છે. આપણે આગળ તે વાત કરી કે આપણે કંઈ પણ આહાર ગ્રહણ કરતા હોઈએ તો પછી તેનો ગરમ ફિલિંગ આપણને થતું જાય. સમજો કે ગરમ દૂધ પીધો તો આમ આપણે મોઢાથી પીએ તો પછી જે ટાઈમે તે જેટલું અંદર જતું જાય તેટલા પ્રમાણમાં આપણને ફિલિંગ થતી જાય ઘરમાહટની. તે આપણે જોયું. તો અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે અંદરની અનુભૂતિ તો રસનેન્દ્રિય સે હોતી है. તો રસનેન્દ્રિયનો વિષય શું છે? ટેસ્ટ જોવાનું, એટલે કે ટેસ્ટ પારખવાનું. પણ અહીંયા આપણને શું થાય છે? ઘરમાહટની ફિલિંગ થાય છે. અને ઘરમાહટ કોનું વિષય છે? ગરમ છે, ઠંડો છે, તેનો સ્પર્શ કેવું છે, તે વિષય કોનું છે? તો સ્પર્શનેન્દ્રિયનું. એટલે અહીંયા જે ઘરમાહટનું ફિલિંગ આપણને થયું તો તે સ્પર્શ કોણે બતાવ્યું કે આ ગરમ ગરમ ફિલિંગ મને થઈ રહી છે અંદર? તો તે રસનેન્દ્રિય નહીં પણ કોણ? સ્પર્શનેન્દ્રિયના કારણે થયું છે આ ફિલિંગ આપણને. પણ એક વખત જો કોઈ વસ્તુ અહીંયા આપણા ફૂડ પાઇપ છે તેની અંદર લગભગ આટલા પ્રમાણમાં અહીંયા ચાલી જાય તો પછી અહીંયાથી આપણને તેનું ટેસ્ટ આવવાનું બંધ થઈ જાય છે. અહીંયાથી કઈ નીચે આમ જતો જાય પછી માત્ર એનું કેવો સ્પર્શ છે, ગરમ ઠંડો, તો તેની ફિલિંગ માત્ર થાય છે. એટલે રસનેન્દ્રિયનો ટેસ્ટ લેવાનો જે વિષય છે તે ક્યાં હોય છે? મેન અહીંયા. અને અમુક પ્રમાણમાં અહીંયા ગળામાં પણ હોય છે થોડા પ્રમાણમાં. એ આપણે અનુભવ્યું હશે. એટલે એનું મિનિંગ શું છે? રસનેન્દ્રિયનો ટેસ્ટ સમજવાનો જે વિષય છે તે રસનેન્દ્રિય કરે છે. પણ જેમ જેમ નીચે જે ફૂડ છે એટલે કે જે આહાર છે તે જેમ જેમ જતો જાય તેમ તેમ તે જવાની અનુભૂતિ કોણ કરાવે છે? તેનો સ્પર્શ તે કોણ લઈ શકે છે? અથવા કોના કારણે, કોણ સાધન બન્યો છે તે સ્પર્શને અનુભવવાને માટે? તો તે સ્પર્શનેન્દ્રિય. કારણ કે તેનો વિષય જ સ્પર્શ લેવાનો છે અને તેની અનુભૂતિ કરવાની છે. ઓકે. અને બીજું આપણે તે પણ કહી શકીએ કે રસનેન્દ્રિય જે છે ને એટલે કે આપણી જીભ, તો તે જીભના ઉપર આપણે કંઈક મૂકીએ અથવા તો આંગળી આમાં ટચ કરીએ તો શું થાય છે? કંઈક ટચ થયો એટલે આપણી આંગળી છે તે ગરમ છે કે ઠંડી, કે જે રોટલી છે તે ગરમ છે કે ઠંડી, તેનો પણ અનુભવ તો થાય છે ને રસનેન્દ્રિય ઉપર. એટલે કે જે જીભ છે તેના ઉપર મૂકીએ તો અહીંયા બે ફિલિંગ થાય છે. એક તો તેનો ટેસ્ટ આવે છે. સમજો કે ગરમ ચા પીધી અથવા તો જે એવી કોઈક વસ્તુ છે, ગરમ એવો ભજીયો કે કંઈ પણ છે એવો તીખો ભજીયો સમજો ને, તો તેનો આહાર કર્યો, ગરમ છે અને તીખો પણ છે ભેગો. તો હવે તેને ગરમ ફિલિંગ જે સ્પર્શ છે તે જીભ લેશે અને સાથે તેનો તીખાસ વાળી જે ટેસ્ટ છે તે કોણ લેશે? તે પણ રસનેન્દ્રિય એટલે કે જીભ છે તે જ લેશે. એટલે આનું મિનિંગ શું થયું? જીભ છે તેની અંદર બે ઇન્દ્રિયો છે. એટલે શું શું છે? એક તો સ્પર્શનેન્દ્રિય છે જ. સ્પર્શનેન્દ્રિય ક્યાં ક્યાં છે? આખા બોડીમાં વ્યાપ્ત છે. એટલે નાક ઉપર પણ કોઈ ટચ કરશે તો ત્યાં પણ સ્પર્શનેન્દ્રિય હાજર છે. એટલે ત્યાં પણ આપણને ખબર પડશે. જીભ ઉપર કંઈક મૂકશું આપણે આહાર માટે તો તેની પણ અનુભૂતિ આપણને થશે. એટલે શું થયું? જીભનો વિષય શું છે? રસ પારખવાનું. એટલે તીખો છે, મીઠો છે, શું છે તે. પણ સ્પર્શનેન્દ્રિયનો વિષય શું છે? તે ગરમ છે, ઠંડો છે, મૃદુ છે, કર્કશ છે, કેવો છે તે જોવાનું, તે પારખવાનું વિષય કોનો છે? તો સ્પર્શનેન્દ્રિયનો. તો હવે જે ટાઈપની અનુભૂતિ આપણને થાય તે ઇન્દ્રિયના હિસાબે થઈ છે તે સમજવું. ઓકે. ક્વેશ્ચન છે કે પ્લીઝ શો કમ્પેરિઝન ઓફ લેન્થ, બ્રેથ એન્ડ હાઇટ વિથ રિસ્પેક્ટ ટુ ઉત્સેદાંગ આત્માંગુલ ઇન્ટરનેટ પ્રોબ્લેમના હિસાબે. વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ નોઈંગ ધીસ? ઓકે. તો અહીંયા આપણે લખ્યું છે તે જુઓ. અને બીજું અહીંયા જે સ્પર્શનેન્દ્રિય અથવા તો જે પણ ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો, તો તેના અલગ અલગ પ્રમાણમાં આ જે અભ્યંતર નિવૃત્તિ છે તેના આકારો અલગ અલગ છે. દ્રવ્યેન્દ્રિયોની તે બધાના આકાર અલગ છે અને તેના સાઇઝીસ પણ અલગ છે. જાડાઈ, લંબાઈ તે પણ અહીંયા આપણે લખ્યું છે. તો તે જાણીને શું મળશે આપણને? તે જાણીને આપણને તે જ્ઞાન મળશે કે
બહારથી જે આપણને આમ લાગે કે આ છે કાન, એટલે આ કાન જે છે તે અસલમાં આ જ સાંભળવાનું કાર્ય કરી રહ્યો છે એવી ફિલિંગ થઈ હશે આપણને આગળ, પણ એ અસલમાં તે નથી. પણ આપણા સર્વજ્ઞ શ્રી અરિયન ભગવંતો અને કેવલજ્ઞાની ભગવંતોનું જ્ઞાન ક્યાં સુધી પહોંચેલું છે કે માત્ર અહીંયા બહારથી જે દેખાતી એવી ઇન્દ્રિય છે, આપણે માત્ર આજને જ ઇન્દ્રિય સમજીને બેસી ગયા હતા, તો એ ઇન્દ્રિય નથી. પણ અસલ ઇન્દ્રિય શું છે? તો અંદરની અભ્યંતર જે આકાર છે તે, અને તે આકાર તો છે હવે અંદર, પણ હવે તે આકાર છે તો તે કેવો આકાર છે તે પણ જાણવાનું અહીંયા ઉત્સાહ અથવા તો ઉત્કંઠા થાય. તો તેના માટે અહીંયા આ પણ બતાવ્યું કે કેવા કેવા ટાઈપના આકારો છે બધા એના. અને હવે તેમના આકારો જાણી લીધા બાદ એવી પાછી ઉત્કંઠા થાય કે એમનું સાઈઝ શું હશે. તો તે માટે એ પણ બતાવી દીધું કે આટલા આટલા પ્રમાણની સાઈઝો છે બધાની એ. અને બીજું, અહીંયા જે પણ ઇન્દ્રિયોના આટલા ટાઈપ્સ છે તો તે જાણીને શું મળશે આપણને, તે ખ્યાલમાં આવશે કે પૌદ્ગલિક સુખ જે પણ છે, આપણને લાગતું હોય કે આ જે પૂતગલો છે તેની અંદર સુખ છે, જે ગરમા ગરમ ભજીયા ખાધા તીખા હોય કે જેવા જેને ભાવતા હોય તેવા ખાધા, તે વાપર્યા, તો એની અંદર સુખ છે. પણ એ તો શું છે? માત્ર બહારનો જે તીખો વગેરે જે ટેસ્ટ છે તે પૂતગલનો, તે ટેસ્ટને કોણે પારખ્યું છે? તો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય રૂપી જે રસનેન્દ્રિય છે તેને માત્ર અનુભવ્યું છે. એટલે તેના દ્વારા એ ખબર પડી છે, માત્ર તે સાધન તરીકે એક્ટ કર્યું છે તેણે. અને એ પણ કેટલા ટાઈમ સુધી? માત્ર થોડા ટાઈમ સુધી. પછી શું? તેનું જે આહાર ગ્રહણ કર્યો છે તેનો જે ટેસ્ટ છે તે આપણને આવશે, પછી નહીં આવે. એટલે અહીંયા જે પણ છે પૌદ્ગલિક આપણને સુખ લાગતા હોય તે માત્ર શું છે? ભ્રમ છે અને ક્ષણિક વગેરે છે. ઇન્દ્રિયોના 23 વિષયો જે છે તે ત્યજવા લાયક છે. તે બધું જ્ઞાન આપણને થઈ શકે. ક્વેશ્ચન છે કે ગ્રાણેન્દ્રિયનો શેપ પડગમ છે કે કદમનો પુષ્પ? તો ગ્રાણેન્દ્રિયનું આવું છે પડગમ જેવો, અને કદમનો પુષ્પ શ્રોત્રેન્દ્રિયનું છે. આ રીતે જાણવું. ઓકે. અને બીજું, ઉત્સેદ અંગુલ આત્મા અંગુલ ને વિશે આ ક્વેશ્ચન આવ્યું છે કે બંનેનું કમ્પેરિઝન શું છે? તો હવે પ્રમાણ અંગુલ એટલે શું? આપણે આગળ જોયું હતું, ઋષભદેવ ભગવાન એટલે કે આદિનાથ ભગવાનનું જે અંગુલનું જાડાઈ હતી તો તે કહેવાય છે પ્રમાણાંગુલ. અને એક પ્રમાણાંગુલ ઇક્વલ્સ ટુ 400 ઉત્સેદાંગુલ, એ જાણવું. અને આત્માંગુલ એટલે પોતાનું પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ જે અંગુલનો જાડાઈ હોય તે, એ આત્માંગુલ જાણવું. ઓકે. હવે આગળ બીજો જોઈએ. અહીંયા 4 બતાવ્યા છે એક જ સાથે સ્ક્રીન ઉપર. અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો 4 ઇન્દ્રિયોની આવા શેપ્સની હોય છે. ભલે તે કોઈ પણ જીવ હોય, જેની પાસે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય હોય, ચક્ષુર ઇન્દ્રિય વગેરે જે પણ છે, આ કોની પાસે હોઈ શકે? તો 2 ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય જીવો પાસે. આ કોની પાસે હોય? તો તે ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય જીવો પાસે. આ કોની પાસે હોય? તો પંચેન્દ્રિય જીવો પાસે હોય માત્ર. અને આ ચક્ષુર ઇન્દ્રિય આવા ટાઈપનો આકાર અભ્યંતર નિવૃત્તિ કોની પાસે હોય? તો ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની પાસે હોય છે. તે સમજવું. આ રીતે આપણે આમના અભ્યંતર આકારો જોયા. હવે અહીંયા પાછું આની ઉપર આવીએ. તો આની અંદર આપણે શું જોયું હતું? ક્વેશ્ચન છે કે પ્રમાણાંગુલ અને આત્માંગુલ બોથ આર સેમ? તો નહીં, બંને અલગ છે. પ્રમાણાંગુલ એ અલગ છે. પ્રમાણાંગુલ શું છે? આદિનાથ ભગવાનના અંગુલનો સાઈઝ જે હતો, તેની જાડાઈ જે હતી તેને પ્રમાણાંગુલ કહેવાય છે. પણ આત્માંગુલ શું છે? અલગ અલગ જીવો છે તો તે પોતાના જેટલા અંગુલનો પ્રમાણ હોય તેટલું, અથવા તો જે કાળે કોઈક એક પ્રમાણસર શરીરવાળો, લક્ષણયુક્ત શરીરવાળો કોઈક એક મનુષ્ય હોય તો તેના અંગુલ એટલે કે તેનો જે ઇન્ડેક્સ ફિંગર અથવા તો તર્જની આંગળીની જાડાઈ જે છે, તો તેને તે ટાઈમનો આત્માંગુલ કહેવાતો હોય છે. એમાં એક્ઝામ્પલ, ચક્રવર્તી મહારાજાનો ટાઈમ જો હોય તો પછી તે ચક્રવર્તી મહારાજનો ટાઈમના વર્તતો આત્માંગુલ કયો હોઈ શકે? તો તે ચક્રવર્તી મહારાજ કેવા કહેવાય છે? તો તે પ્રમાણસર કહેવાય છે, લક્ષણયુક્ત કહેવાય છે.
તો તેમનું જેટલું પણ અંગુલનો માપ હોય, જાડાઈ હોય, તે ટાઈમે તે વર્તતો હોય પછી આત્માંગુલ તરીકે, એ સમજવું. અને બીજું આત્માંગુલ નો બીજો એ રીતે પણ એક સામાન્યથી કહી શકાય કે પર્સનલ જે પણ અંગુલની જાડાઈ હોય તે પણ. ક્વેશ્ચન છે પ્રમાણાંગુલ ઇઝ લાર્જેસ્ટ અને આત્માંગુલ ઇઝ સ્મોલેસ્ટ. તો હવે એની અંદર શું કહી શકીએ? એમ નહીં કહી શકાય કે પ્રમાણાંગુલ સૌથી મોટો અને આત્માંગુલ સૌથી નાનો. એ શા માટે નહીં કહી શકીએ? કારણ આદિનાથ ભગવાનની અપેક્ષાએ જો જોઈએ તો પ્રમાણાંગુલ તો તેમનું આત્માંગુલ જેટલું જ હતું. એટલે પર્સનલ પોતાનું આદિનાથ ભગવાનનો અંગુલનો જાડાઈ કેટલી હતી તેને જ પ્રમાણાંગુલ કહેવાય છે. અને તેની જે જાડાઈ છે પોતાની અંગુલની જાડાઈ અથવા તો તે ટાઈમે રહેલા એવા લક્ષણવંત પુરુષની જાંગુલની જાડાઈ તેને આત્માંગુલ કહેવાય છે. તો તે ટાઈમે શું હતું? આદિનાથ ભગવાનનું અંગુલ ઇક્વલ્સ ટુ પ્રમાણાંગુલ ઇક્વલ્સ ટુ આત્માંગુલ તે ટાઈમે. એટલે જે ટાઈમે જેટલું પણ આ બદલતું હોય તે પ્રમાણે આત્માંગુલ છે તેનું માપ ચેન્જ થતું હોય છે તે સમજવું. પ્રમાણાંગુલ તો તેટલું કોન્સ્ટન્ટ જ છે. અને યુગલિકોનો વાત જો જોઈએ તો યુગલિકોની હાઈટ કેટલી હોય છે? મેક્સિમમ 3 ગાઉની. તો હવે 3 ગાઉના તે યુગલિક કોઈક એક મનુષ્ય છે અને બીજા ઠેકાણે આદિનાથ ભગવાન 500 ધનુષના હાઈટ વાળા. તો 3 ગાઉ કેટલું ને 500 ધનુષ કેટલું? 2000 ધનુષ એટલે એક ગાઉ આપણે જોયું હતું. તો તે હિસાબે પ્રમાણાંગુલ જો જોઈએ તો યુગલિકના અપેક્ષાએ આત્માંગુલ ત્યારે વધી જાય પછી યુગલિકનો જોઈએ તો, અને પ્રમાણાંગુલ નાનો થઈ જાય તે સમજવું. અહીંયા છે કમ્પેર ટુ પ્રેઝન્ટ. તો હા, હમણાંનો ટાઈમ શું છે? હમણાંના ટાઈમ પ્રમાણે જો જોઈએ તો આત્માંગુલ નાનું છે અને પ્રમાણાંગુલ મોટું છે. પ્રમાણાંગુલ તો ઘણું મોટું છે અને આત્માંગુલ નાનું છે બહુ. એટલે ફિક્સ આપણે એ જ હોય કે એ નહીં કહી શકીએ કે શું પ્રમાણાંગુલ છે તે મોટું જ હોય ક્યારે પણ અને આત્માંગુલ તે નાનું જ હોય ક્યારે પણ. તે શા માટે આપણે જોયું. પણ હમણાંના ટાઈમ પ્રમાણે આપે જે પૂછ્યું છે કે હમણાંના ટાઈમ પ્રમાણે શું, તો હમણાંના ટાઈમ પ્રમાણે પ્રમાણાંગુલ ઘણું મોટું છે, તેનાથી ઉચ્છેદાંગુલ નાનું અને આત્માંગુલ હજી એ નાનું. સૌથી નાનો આત્માંગુલ હમણાં તે સમજવું. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.